અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ધોળકા શહેરમાં સિંધીગેટ પોલીસ ચોકી હદ વિસ્તારમાં આવતા પોપટપુરા વિસ્તાર કાચ પર ખુલ્લેઆમ દેશી દારૂનો વેપલો કરતી એક મહિલા અમારી ચેનલના મેનેજિંગ તંત્રી મહેશ સોનારાના કેમેરામાં કેદ થયેલ નજરે પડે છે। તેમના ઘરમાંથી 5 લીટર દેશી દારૂ ભરેલ લાલ રંગનો કેરબો મળી આવેલ। તેઓ આ જગ્યાએ જાતે જ દારૂ ગાળે છે તે જાતે કબૂલે છે। તેઓના ઘરેથી દેશી દારૂ ગાળવા માટેનો ગોળ ફટકડી મળી આવેલ છે। અમારી ચેનલના રિપોર્ટરને બીજી બકા નામની મહિલાએ જણાવેલ કે તેઓ વિધવા છે, નાના નાના બાળકો છે, તે જાતે આ ધંધો કરે છે। તેઓ જણાવે છે કે મારી નણંદ હપ્તો આપે છે, અત્યારે નથી, તે બહાર જતી રહી છે। આ જગ્યાએ આ વિડીયો દેખાતા માજી વેચવાવાળાની સાસુ છે, બંડી અને પેન્ટવાળો ઈસમ વેચવાવાળી સ્ત્રીનો પતિ છે, તે જણાવે છે કે મોટા બંગલાવાળાઓને ત્યાં કેમ નથી જતા। જો આ લોકો ખુલ્લું આવું બોલતા હોય તો પણ તંત્રને જાણ ન હોય તો તે શંકાનો વિષય છે। દારૂ વેચતી મહિલાની છોકરીઓ પણ છે, તે દારૂ બનાવવામાં સામાન બીજાના ઘરમાં અમારી ચેનલના રિપોર્ટરની સામે જ પોતાના મકાનમાંથી બીજાના મકાનમાં મૂકી આવે છે। તે જ્યાં દારૂનો કેરબો અને સામાન હતો ત્યાંથી ઉપાડી લઈને મૂકવા ગઈ હતી, જેથી પોલીસ આવે તો કાંઈ ખબર ન પડે। જેથી જેના મકાનમાં મૂકવા ગયેલ તે મકાનના સગાના કોઈ બહેન અંદર બોલાચાલી કરતા નજરે પડે છે। અમારી ચેનલના મેનેજિંગ તંત્રી તરફથી સ્થળ પરથી તે વિસ્તારના જમાદારને જાણ માટે ફોન કરવામાં આવ્યો, પરંતુ જમાદારનો ફોન લાગ્યો નહીં, પણ કોઈ વાત થઈ નથી। ધોળકા શહેરમાં આવી ઘણી જગ્યાએ દારૂના વેચાણ થાય છે તે તંત્ર પણ જાણે છે, છતાંય કોઈને રસ નથી। શું ફરીવાર ગુજરાતમાં મોટા લઠ્ઠાકાંડ બને તેની રાહ તંત્ર જોઈ રહી છે? ગુજરાતમાં દારૂબંધી છે છતાંય કેમ આવા લોકો દારૂ વેચી રહ્યા છે? ગાંધીના ગુજરાતમાં દારૂ આટલી હદે વેચાય છે તે શરમજનક વાત છે। આજે જે લોકો દારૂ વેચતા પકડાયા છે તે લોકો વિડીયોમાં એક જ પરિવારના છે, વેપાર કરતા પરિવારના છે। મેનેજિંગ તંત્રી મહેશ સોનારા। તમે વેચ્યો હોય ને? હવે ઓછા ધંધો કરીએ છીએ વાલું વેકી ખાયા છોકરા નાના છે મારા ઘર વાળો છે આમ આ ઘર કોનું છે?
એ તો આ એ ઘર તો મારું છે, મારા નાખી ઘરમાં શું છે? ઈ છોડી શું કામ મૂકીને જતી રહી? તમારે ઘેર શું કામ મૂકવા દીધું? તમે આયા તમારા ઘેર શું કામ મૂકવા દીધું? પણ હું આયા, અમે રહેતા જ નહીં ને. પણ તમે ના રહેતા હોય તો હા, એ તમારા ભાઈને ઘેર પૂછી લો કોક ભાઈ. મૂકી- હા, હું પૂછું નહીં. તમારા ઘેર મૂકી જાય તમારે ક્યાં પેલું એ? ફોન મેળવા આવ્યો તો તાર ના ના પડે, મારા ઘરમાં કોણ શું કરવા મેકો? પીકમાં છોડી છે ને આ 2 કિલો ગોળ છે નહીં વધારે કઈ હા પણ એ તો હું કઉ છું એ તો આવશે પેલો. હસવા રાધે નહીં કઈ તમે મારા ઘરમાં બધું ભાઈ જઈને ફેન દેવા બેન મારો કોઈ મતલબ નહીં, તમારા ઘેરથી પકડાયું છે. કિલો ગોળ છે જો તમારા ઘેર શું કામ તમે છાવરો? તમારા ઘેર શું કામ છાવરો? તમારું ઘર પ્યાણ છે, આ તો ખાલી બીજા મારું ભાઈને રવા આલ્યું. છોડી અમારી આવી છે એ છોડી બીકમાં બેસી જાય. ઘરે ને ઘરે હવે ગમે તે બીકમાં બેસી જાય તો કઈ અમે કઈ ચોકી નાખી દો સર આવી રહેશે પણ મેકી જો શું છોડી મેકી દીધા ગયા તો મેં કીધી આવી તે હા 2 કિલો છે નહીં વધારે તો મને તો ખબર નહીં આ તો તમે આધાર ખબર પડી કે ગોળા મેક્યો મને ખબર પડી ગઈ. તો તમારે તમે વાહા વાહા ના આયા છોડી હા તો એ તો મને તો ખબર જ છે. એ બધા કહે છે ને એટલે એ બેનનો વાળ વાળ